ધરમપુરનું મિની કાશ્મીર ગણાતું અને સહેલાણીઓનું માનીતું પર્યટન સ્થળ વિલ્સન હિલ અત્યારે પ્રવાસીઓ માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. કુદરતી સૌંદર્ય માણવા જતા સહેલાણીઓ પર હવે મોટું જોખમ તોળાઈ રહ્યું છે. વિલ્સન હિલના કપરા ઘાટ માર્ગ પર રસ્તાની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. ધરમપુરનું મિની કાશ્મીર ગણાતું પ્રખ્યાત પર્યટન સ્થળ વિલ્સન હિલ અત્યારે પ્રવાસીઓ માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. કુદરતી સૌંદર્ય માણવા જતા સહેલાણીઓ માટે પર હવે મોટું જોખમ તોળાઈ રહ્યું છે. વિલ્સન હિલના કપરા ઘાટ માર્ગ પર રસ્તાની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ છે. પ્રાપ્ત વિગત અનુસાર વિલ્સન હિલના ઘાટ વિસ્તારમાં રસ્તાની બાજુમાં મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે. રસ્તાની આવી ખરાબ હાલત ગમે ત્યારે ભયાનક દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેમ છે. ખાસ કરીને ઘાટના વળાંક પર ખાડા હોવાથી વાહન ચાલકોને અચાનક બ્રેક મારવી પડે છે અથવા વાહન પરથી કાબુ ગુમાવવાનો ડર રહે છે. રાત્રિના અંધારામાં આ ખાડા દેખાતા નથી, જે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. પ્રવાસન સ્થળ હોવા છતાં રસ્તાની આવી હાલત તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરે છે. તમામ પ્રવાસીઓને અપીલ કરે છે કે ઘાટ માર્ગ પર ગાડી ચલાવતી વખતે ઝડપ મર્યાદિત રાખો, વળાંક પર ખાસ ધ્યાન આપો અને ઓવરટેક કરવાનું ટાળો. શક્ય હોય તો રાત્રિના સમયે માર્ગ પર મુસાફરી કરવાનું ટાળો. તમારી સુરક્ષા તમારા જ હાથમાં છે. વહીવટીતંત્ર જાગે અને રસ્તાનું સમારકામ વહેલી તકે કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે. જો તમે પણ વિલ્સન હિલ જવાનું વિચારી રહ્યા હો તો અત્યંત સાવધાની રાખજો.